પાટણ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે। રાધનપુર વિધાનસભા વિસ્તારમાં મોટું ભંગાણ થયું હોવાની વાત મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું। એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે, ભાજપના સિમ્પલ સેલ છે। અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે। 500 થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે। હાલ જે કોંગ્રેસની જે નિમણૂક આપી છે કે પરબતભાઈ આહિરની નિમણૂક રાત્રે કે થઈ છે, એમના વિરોધમાં અમે બધા રાજીનામું આપી છે। એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો। રાજીનામા આપવાની વાત કરે છે અને એમની સાથે એમના ટેકેદારો એટલે 400-500 લોકો અગર રાજીનામા આપશે તો આ વિસ્તારમાં કોંગ્રેસ ભાંગી જશે। નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને ને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે। રાધનપુર વિધાનસભા વિસ્તારમાં મોટું ભંગાણ થયું હોવાની વાત મળી રહી છે। નવા પ્રમુખની વરણીના વિરોધમાં રાજીનામા પડ્યા હોવાની ચર્ચા છે। સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની એ વરણી જે છે તે થઈ હતી। વિરોધ છતાં વરણી થતા નારાજ હોદ્દેદારોના રાજીનામા જોવા મળી રહ્યા છે। ત્યારે હોદ્દેદારો સામે અનેક કાર્યકર્તાઓએ રાજીનામા આપતા રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। એક તરફ કોંગ્રેસ ઊભી થવાનું નામ લઈ રહી છે। અમિત ચાવડા એ જન આક્રોશ યાત્રા થકી ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા માટેની મહેનત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદને લઈને ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટતી દેખાઈ રહી છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં જ બે પ્રકારની સ્થિતિ સામે આવી છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું। રાધનપુર વિધાનસભા વિસ્તારમાં મોટું ભંગાણ થયું છે। નવા પ્રમુખની વરણીના વિરોધમાં એ રાજીનામા પડ્યા છે। ત્યારે સાતલ કોંગ્રેસ સમિતિના પ્રમુખોની વરણી કરવામાં આવી છે। વિરોધ હતો છતાં પણ વરણી કરવામાં આવતા રાજીનામા પડ્યા છે। ત્યારે હોદ્દેદારો સામે અનેક કાર્યકર્તાઓએ રાજીનામા આપતા રાજકારણ હાલ તો ગરમાતું દેખાઈ રહ્યું છે ને જેને લઈને અલગ અલગ ચર્ચાઓ જે છે તે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે। પાટણમાં પણ કોંગ્રેસ જે છે તે ક્યાંક ને ક્યાંક એ આંતરિક વિખવાદ અને જૂથવાદ એ ચરમસીમાએ પહોંચતો દેખાયો હતો અને ફરી એકવાર કોંગ્રેસની અંદર પ્રમુખની વરણીને લઈને હવે જે કાર્યકર્તાઓ છે તેમણે રાજીનામા આપતા હાલ તો ચર્ચાનો વિષય જે છે તે હાલ ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે। મારું નામ નસીબખાન વગેરે છે। હું રાધનપુર વિધાનસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું। મને મોડી રાત્રે જે મેસેજ મળ્યા છે કે સાતમ તાલુકાના પ્રમુખ પદે જે હાલ જે નિમણૂક આપી છે એના વિરોધમાં એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે અને ભાજપના સિમ્પલ સેલ છે। અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે। 500 થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહી છે, તેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે। મારે પ્રદેશને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની નિમણૂક આપી તો કોંગ્રેસને આવનારા સમયમાં અહીંયા રિઝલ્ટ મળી શકશે। કોની નિમણૂકથી નારાજગી છે? હાલ જે કોંગ્રેસની જે નિમણૂક આપી છે કે પરબતભાઈ આહિરની નિમણૂક રાત્રે કે થઈ છે, એ એમના વિરોધમાં અમે બધા રાજીનામું આપી છે। એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો। અગાઉ પણ આ લોકોએ કોઈ રજૂઆત કરી હતી આ નારાજગીને લઈને? ખૂબ વાર રજૂઆતો થઈ છે, ખૂબ વાર લેખિતમાં મૌખિક રીતે બી અમદાવાદ જઈને રજૂઆત થઈ છે એવું એ લોકોનું કહેવું છે અને અમે લોકો હજી પ્રયત્ન કરીએ છીએ કે મોવડી મંડળ સાથે સંપર્ક કરી અને આ વસ્તુનું કંઈક સોલ્યુશન કરાવીએ। કેવા પદવાળા લોકોએ રાજીનામા આપ્યા છે? અંદાજિત કેટલા હશે? ખૂબ કાર્યકર્તાઓ અને આગેવાનો રાજીનામા આપે છે। જવાબદાર આગેવાનોની વાત કરું તો રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હાલ જે પ્રમુખ છે એ, રાધનપુર વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો, જવાબદાર આગેવાનો રાજીનામા આપવાની વાત કરે છે અને એમની સાથે એમના ટેકેદારો એટલે 400-500 લોકો અગર રાજીનામા આપશે તો આ વિસ્તારમાં કોંગ્રેસ ભાંગી જશે। આ વિસ્તારમાં ફરી કોંગ્રેસને ઊભી કરવી બહુ અઘરી પડશે અને
વિસ્તારના લોકોની આગેવાનોની જે માંગણી છે સંગઠન સૃજન અભિયાનમાં સેન્સ લઈ, વિસ્તારના લોકોનો, ગ્રાઉન્ડના લોકોનો સેન્સ લઈ અને જે નિમણૂકો આપવી જોઈએ એ રીતે નિમણૂકો ક્યાંક ને ક્યાંક નથી અપાણી, એટલે આ લોકોમાં ખૂબ રોષ છે. આદિત્યભાઈ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કેટલી અસર થઈ શકે? ખૂબ નુકસાન થાય. આખી કોંગ્રેસ અગર અહીંયા રાજીનામા આપી દે એનાથી ખૂબ કોંગ્રેસને નુકસાન થશે અને અમારા લોકોનો એક પ્રયત્ન રહેશે કે આવા કોઈ પગલાં કોઈ આગેવાનો ના લે. હાઈકમાન્ડ સાથે બી વાત કરી, અત્યારે વાત ચાલુ જ છે. અમારા અહીંયાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અત્યારે ગાંધીનગર જ છે. એ લોકો જિલ્લા પ્રમુખ બધા જ હાઈકમાન્ડથી વાત કરી રહ્યા છે. ટૂંક સમયમાં અમને આ વસ્તુનું નિરાકરણ કાઢવાની કોશિશ કરીશું. રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોની સાંતરપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે તેની કદર થતી નથી અને મારા સમર્પણ સાથે હું કાર્યકારી પ્રમુખ શ્રી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપું છું. ને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને ને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે. કોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અત્યારે? પ્રમુખ હાલની તારીખે પરબતભાઈ આહિર.